Hi guys and welcome to welcome to second day. Yeah. And અમે અત્યારે રાતે જેમ તમને કીધું હતું એમ ઓલા મે બી નેક્સ્ટ પાર્ટ એમ અલગ અલગ પાર્ટ થશે. તો ઓલા પાર્ટમાં તમે જોયું કે અહીંયા શું કે કબરાવ પહોંચી ગયા છીએ. એન્ડ સવારે હવે અમે ફ્રેશ થઈને અમે અત્યારે જાય છીએ નાસ્તો કરવા માટે. અંદર છે ને એમાં એવું છે કે છે ને હજી જેમ કે સવારે ખાલી તમારે વોશરૂમ યુઝ કરવું હોય ને તો બે ચાર્જીસ છે, બીજો કઈ ચાર્જ નથી. ના એમ તો ફ્રીમાં છે પણ એ સારા હતા. હા સારા હતા નહીં, ફ્રીમાં હતા ને એવું નથી. 20 વાળા એમ કે એમ તમે યુઝ કરી શકો એવું એમ. એન્ડ પ્લસમાં જો છે ને તમે અહીંયા હું કહી દઉં કે અહીંયા સ્ટે થવાનું કે છે બટ એવું છે નહીં. અહીંયા ક્યાંક જ મતલબ કે તમને થોડીક વાર માટે સુવા દે, આરામ કરવા દે. અધરવાઇઝ અહીંયા કંઈ ધર્મશાળા કે એવું કંઈ છે નહીં. તમે ઈ ભરોસે તો આવતા જ બિલકુલ બી. અને અહીંયા છે ને અંદર છે ને શું કહેવાય ફોન અલાઉડ નથી, એટલે અંદરનું તો હું કંઈ તમને બતાવી નહીં શકું. અહીંયા જો છે ને કોઈને ચા કોફી કે પીવું હોય ને તો એ તમે લોકો અહીંયા પી શકો છો. હા તું અહીંયા પી શકે. આ અહીંયાનું આવી રીતે નાનું એવું મતલબ કે દુકાન ને બધું અહીંયા છે. અને અમે લોકો જઈએ છીએ હવે નાસ્તો કરવા માટે. કંઈક અહીંયા આગળ પપ્પાને કંઈક ગાંઠિયા બધું છે, તો ત્યાં જાય ને કંઈક ખાઈએ પીએ. અહીંયા છે ને રહેવાનું હું તમને એક કહું કે છે ને અહીંયા મતલબ કે એમ કેવું છે, અન્ન ક્ષેત્ર છે બરાબર, કે જ્યાં તમે છે ને કદાચ રાતે મોડા કે એવા હોય ને તમને આરામ કરવા દે, બટ સવારના 4 વાગ્યામાં તમને ઉઠાડે છે. એ કમ્પલસરી એનો નિયમ છે. અને અમને બી એવું દીધું, અમને સવારે 4 વાગ્યામાં અહીંયા ઉઠાડ્યા હતા. મમ્મીની લોકો જેને જવું હતું ને, જેને આરતીને કરવાના હતા ને, એ લોકો ગયા. હું તો હા કેવા છે, હું તો પાછી છે ને આમ ક્યાં વહી ગયા. હું તો પાછી ફરી અને મતલબ ગાડીમાં જઈને હું તો સુઈ ગઈ હતી. હું છે, મારા ભાઈ છે, આ દોનો બધા છે ને પાછા અહીંથી ઊભા થઈ અને ગાડીમાં જઈને સુઈ ગયા હતા. જ્યારે આરતી કરવાની હતી ને એ લોકો આરતીમાં બેઠા હતા. તું જા 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 હારા મારી પછી હું તો ગાડીમાં હું તો કે નતો હું તો હું તો ખરી ભાઈ. પછી તું છેલ્લે નીંદર તો કરી દીધી. હા છે ને ગઈ બી ગયા છીએ ગાંઠિયાની વાટે. અને દીદી હે ને મને બડી કે પણ હે ને બધાને સંભળાય બાડી, પણ ખરેખર ના એ મને શું કે બડી 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 કે ને એટલે પછી મારા ફૂઈ સાંભળે ને એને ખી જાય કે તું એમ એમ કેમ કે કોકને એમ થાય કે હા શું તમારી હવે ગાંઠિયા ને જલેબી આવી ગયા છે. દાદા આવે છે મરચા લઈને. મરચા આવી ગયા અને આ છે આમાં કઢી લેવાની હોય. સ્મેલ અહીં સુધી આવે એટલે મરચા તીખા જશે. આ મને તમે છોડો ભરતી દીધી કે હું અત્યારે અંદર થાય છે આરતી. બધા જોવા આજે અંદર બેસી ગયા છે બધા. અને આ જો હનુમાનજી મહારાજની શરણેશ્વર મહાદેવની. સો અમે છે ને હવે કબરાવથી નીકળી ગયા છીએ દર્શન કરીને. એન્ડ અત્યારે અમે હોલ્ડ કર્યો છે. ના હજી અંજાર નથી ગયા. હા હોલ્ડ તો જ અમે હા મતલબ કે આ જે કબરાવનો જ વિસ્તાર છે એટલો. તો અમે અત્યારે અહીંયા હવે ચા પીએ છીએ ને હવે ડાયરેક્ટ અમે જાશું અંજાર. હા એન્ડ અંજાર જઈને પછી હું તમને બતાવીશ બધું ત્યાંનું બી. એન્ડ અહીંયા જો કઈ આવો ને તો એક વાત કહું કે તમે છે ને જો મે બી રાતે આવો ને તો કઈ વાંધો ને, મતલબ કે 3-4 વાગે છે મમ્મી 12-12:30 વાગે એમ તમે આવો ને તો અહીંયા છે ને સ્ટે કરવા માટે તમને હોલ આપે કે ભાઈ તમે થોડીક વાર આરામ કરી લ્યો. બટ
એવું કોઈ તમને કીધું કે ધર્મશાળા છે કે ભાઈ તમે આરામથી રહી શકો કે એવું કાંઈ નથી. અને તમારે જો બાથરૂમ કે કોઈ સારું એવું યુઝ કરવું હોય ને તો ભાઈ ચાર્જીસ ને છે, જે કઈ વાંધો નહીં હોય શકે. બટ આ તો તમને ખાલી જસ્ટ ઇન્ફોર્મ કરું છું કે કદાચ તમે એવું કંઈ સાંભળ્યું હોય કે ભાઈ કબરાવ મતલબ કે આવી રીતે બધું છે તો મે બી ને ધર્મશાળા હોય શકે, પણ એવું કંઈ છે નહીં. એટલે જો આવો ને તો વહેલા આવી જવાનું, તો અડધી રાતે આવો તો કેમ કે 5 વાગ્યાથી તો પછી બધા જાગતા જ હોય, એમ 4 વાગ્યાથી 4 વાગ્યાથી ત્યાંથી બધાને ઉઠાડવાના છે, આરતીનો ટાઈમ છે ને એટલા માટે. સો યા અમે જઈએ અંજાર. તો ગાઈસ અમે છે ને અહીંયા જેસલ તોરણની સમાધિએ પહોંચી ગયા છીએ. એન્ડ સામે દેખાય છે ને એ છે જેસલ તોરણની સમાધિ. એન્ડ આ એની બજાર છે અને આ લોકો અહીંયા પાર્કિંગ કરે છે. અહીંયા સાઈડમાં છે ને પાર્કિંગનું છે, તો એ લોકો બધા પાર્કિંગ કરે છે. એટલે અહીંયા સૌથી વધારે મને છુરા ને ચાકુ ને જો આવી રીતે બધું તલવાર ને બધું. તો હવે હમણાં થોડી વારમાં આપણે અંદર જઈશું. મે બી અહીંયા તો શૂટ કરવાનો અલાઉડ હશે, બટ મોસ્ટ ઓફલી ધામમાં બધે અલાઉડ હોય નહીં. જો ગાઈસ હા હમણાં કેવું છે ખબર, અમે અહીં પહોંચ્યા ને તો મારા પપ્પા છે ને મારે કોપી કરતા હતા. હાય ગાય, હું ગાઈઝ બોલું ને કે હાય ગાય કે તારા વૈસારી કે ગાય બોલાય કે ગાઈઝ નહીં કે મેં તો કાં એ ગાય કે ભોરી હોય ને ગાઈઝ પૂરા હોય. મેં એવું ના હોય પપ્પા. જો આવી ગઈ જેસલ તોરણની અહીંયા સમાધિ. એન્ડ આ બધા જો ધીમે 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 અમારી ટુકડી એક એક આવે વિખાતી જાય છે અમારી ટુકડી ક્યારેક ક્યારેક. જો અહીંયાથી બી દેખાય આપણે હાય એન્ટર. યાર અહીંયા બી જો ગઈ વોર્નિંગ લખેલી આવી ગઈ. કાકાઈ ભાઈની સમાધિ મરગજી જાડેજા આ જેસલ પીર દાદા હતા ને એના કાકાઈ ભાઈની સમાધિ છે. ના જો એમાં હું ખબર પરિસરમાં અંદર, અહીંયા હું જે અંદર નથી હજી તો હું અહીંયા છું અંદર. જો અહીંયા બી છે ને થોભણ, અહીંયા છે ને થોભણ દાદા દેવકી માની સમાધિ. આ બધી એની અહીંયા સમાધિ છે. બૂટ ચંપલ અહીં ઉતારો તેમજ સંભાળ રાખવી તમારી ફરજમાં છે ભાઈ. જો અહીંથી બૂટ ચંપલ ચોરી થઈ જાય ને તો તમારી ફરજમાં આવશે, બરાબર. અહીંયા અમારું નિયમ છે, અમે ગમે ને જઈએ બધે એકી હારે જ ઉતારીએ. એટલે બધાને જાય તો હારે જ જાય તો બધાને હારે જ જાય ને, કોઈને દુઃખ ન થાય કે મારે એકને જ ગયા એમ. પેલા અહીંયા જઈ આવું, પેલા અહીંયા અહીંનું બતાવી દો પછી આપણે અંદર જઈએ. સન 1994 આ બધે આવે છે. 1994 થોભાણ દાદાનું મંદિર, થોભાણ દાદા અને એની વાઈફાઈ છે, એની વાઈફાઈ છે. બે સમાધિ છે. ક્યાં બે સમા? ઓ હા નાની નાની બે છે. હા હા થોભાણ હા દાદા અને એની વાઈફ દેવકીમાં. રામાપીર નું નથી, જેસલ તોરણની છે. આમાં ઘણી સમાધિ. અહીંયા ઈ સમાધિ અહીંયા છે. જો અહીંયા બહારથી તો બતાવી શકું એવું તો કઈ હા, પણ બહારથી તો બતાવી શકાય ને. અચ્છા તો કઈ અત્યારે હું છુપીને ઉતારું હું. અત્યારે કોઈ છે નહીં તો બટ પછી કોઈ કે એની પહેલાં બંધ કરી દેવું સારું. એ ભાઈ એના કામમાં હે તો ઉતારી દઉં. જેસલ જાડેજાનું આજીવનનું પરિવર્તન. જે પાણી નતું ને એને તલવાર એક આમ માર્યો હતો ને ત્યાં જઈને પાણી નીકળતું. હા કોને તલવાર મારી હતી એ પણ તોરણના કેવા તોરણને એને એવું કીધું હતું ને કે સાચી હોય ને તો અહીંયા તલવાર જ્યાં તું નાક મારીશ ને ત્યાંથી પાણી નીકળશે. હા અને ઈ તરસી ગાયને પાણી પીવડાવતા જેસલ જાડેજા. જેસલ જાડેજા. પછી આ કચ્છની ધરતી જો કાળો નાગ. હા પેલા આ બાજુનો હતો, આ બાજુ આ જો આ કાળો નાગ કચ્છની ધરતી. મતલબ એને છે ને જેસલ જાડેજાને છે ને એ આવી રીતે બ્લેક આખા કપડા પહેરતા ને એને કાળો નાગ પણ કહેવાતા. હા ભક્તિનો માર્ગ બતાવતી સતી તોરલ. અને આ
કૃષ્ણ ધરતીનો નાગ બતાવતા. હા ગણતરીમાં આ છે ને જે ઘોડીની સમાધિ આ છે. આ હે ઘોડીની સમાધિ તો ઓલો ભાઈ તોલી કેતો હતી. અચ્છા અહીંયા રે આ તોરીની ઘોડીની સમાધિ આ છે. ઓલી નથી તોલ માં ઘોડી તો હતી જ. ના જો પ્રકાશભાઈ અહીંયા જો ગઈશ બધાના છે ને મતલબ કે જેને જેને સમાધિ લીધી હોય ને તને કીધું તું તો ખરી માંથી અમારા ભાભી કઈ છે ને ભૂલ ભૂલૈયા કરાવે. જો અહીંયા રામાપીનું મંદિર છે. અહીંયા તો આપણે ગઈએ નથી રામાપીના મંદિર. અહીંયા ચંપલ ઉતારના અહીંયા જો છુરી ચાકા લેવાની તૈયારી કરે. તો કેવો અસર લાગે. એને હે ને આ અહીંયા જુઓ જો વૈશાલીને ખીજાણા તમારા બ્લોગ માટે થઈને જા નહીં આ એજ પાડ દાદા કોણ હતા? अजमेर થી આયા હતા અહીંયા. અજમેર થી આવ્યા હતા. જી 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 જી. હા અહીંયા અજયપાલ અંજાર. હા ત્યાંથી અંજાર પડ્યો. ઓકે અજય પાન ને અંજાર એમ બે હા, હતો. હાલો હાલો હું મળી જશે. હું પોતે ખાવા આવ્યો. પ્રસાદી ખાઈએ છે ને. એટલે આ જેસલબીર દાદા થી મોટા એમ હા મોટા નહીં. તો જેસલ પાછળ નથી સમાધિ લીધી. હા. જેસલ આ જય પેલા આ એજ પાડ દાદા એ લીધી. હા હા આ અહીંયા છે ને પૂઠીઓ હા. એ પૂઠીઓ છે ને શંકર દાદાનું હા. એને જેસલ ચરાવ ખરાવ્યો તો કે સત્યવાદીઓ તો ખરાવવાને હા તો આ બરોબર. સત છે એમાં. સત છે. ઓકે વર્ષો સમાધિ જે છે એ વાત સાચી સાવ સમાધિ લીધા હતા એ વાત સાચી. હા હા હા, લીધી પણ હતી. સાચી છે આ પૂઠીઓ છે જૂનું. હા એ પૂઠિયાને શું હતું કે આપણે બળદ હોય ને બળદ હા 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 એ તો ખબર. હા બળદનું આકાર બનાવ્યો હા શંકર દાદાનું. હા 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 શંકર નંદી દાદાનું. નંદી હા, પેલા. હા એને ચરો ખરાવ્યો હતો. હા ઓકે ચારો ખવડાવ્યો હતો અહીંયાને. હા હા જેસલે. બરોબર. દર્શન યા. કરો, પછી જમો હો બેટા. હા. આવી હો બાજુમાં. ગઈશ તો અહીંયા બી છે ને અત્યારે છે ને આજે બીજો માણસ હોય ને ઈ ત્યાં છે. હા, એને બી અત્યારે અહીંયા મતલબ કે અહીંયા બી છે ને તે પ્રસાદી છે પણ જે દાદા હતા ને એણે કીધું કે પહેલાં અહીંયાના દર્શન કરવાના એન્ડ ધેન તમારે કોઈને જમવું હોય તો તમે મતલબ કે પ્રસાદી કે જમી શકો છો એવું એમ. તો ધામમાં આવવાનો એકદમ નહીં ફાયદો રહે તમને અહીંયા પ્રસાદી છે કે જમવું છે કે જે કાંઈ પણ કહો ને એ. જો આ પોઠીઓ છે ને એ દાદા આમનું કહેતા હતા એમ. અહીંયા તો ક્યાં લખ્યું તો નથી ક્યાં જલ્દીથી અહીંયા હે ને દર્શન કરી લ્યો બિકોઝ હા અહીંયા કંઈ વોર્નિંગ તો નથી લખી એવી. જુઓ મંદિરમાં ફોટો કે વિડીયોગ્રાફર કરવાની મનાય છે. ઓકે ત્યાં આવી રીતના છે ને પ્રસાદીનું છે. અમને કંઈ ખ્યાલ નહોતો બટ ત્યાં ઓલા પૂજારીજી દાદા હતા ને જે મારી સાથે અમે દર્શન કરીને બહાર નીકળ્યા ને તો એણે કીધું કે અહીંયા પ્રસાદીનું છે તો તમે છે ને ત્યાં જાજો એમ. બાકી અમને કંઈ ખ્યાલ નહોતો કે અહીંયા આવી રીતે પ્રસાદીનું કે કાંઈ બી હોય છે એમ. તો અત્યારે જો અહીંયા બધા પ્રસાદીમાં ઊભા છે લાઈનમાં. પ્રસાદ અમે લઈ લીધી છે. દીદી ને મમ્મીને બધા બેઠા છે. જેવું આ માતાના મોઢે હતું ને એવી જ પ્રસાદી મતલબ કે શીરોની પ્રસાદી છે ને બાકી દાળ ભાત ને રોટી ને એવું છે. આ સબ્જી ને હવે ફ્લાવર બટેટાની સબ્જી જે રસાવાળો હતી તો મને એમ કે દાળ છે ને એક આખી આમ શું કે વાર્તા ને બટ આમ કવિતા સ્વરૂપે છે ને આખી જેસલ તોરણની કહાની છે કે જે દીદી સંભળાવશે. અંજારમાં એક જાલિમ અને ક્રૂર થઈ ગયો, વર્તાવી કાળો કેર અને મશહૂર થઈ ગયો. ખરો શૂરવીર હો તો લઈ આવ તોરલને, પડકાર સાંભળી ભાભીનો એ શૂર થઈ ગયો. બેસાડ્યા નાવમાં સતી કાઠિયાણીને વચન પૂરું કરી મદમાં એ ચકચૂર થઈ ગયો. બેદલી બુડવા લાગીને મરદ કંપી ઉઠ્યો, નારીની ધીરતા જોઈ ગર્વો એનો ચૂર થઈ ગયો. અદ્ભુત સત્સંગ થયો મઝધારે નાવમાં, બદલી ગયો પાપી પાપથી એ દૂર થઈ ગયો. સતીની દ્રષ્ટિનું તંજ એ ધીરવી શક્યો નહીં, સતીનું શરણ લેવા એ મજબૂર થઈ ગયો. તજી તલવારને તંબૂર લઈ લીધો હાથ, ભક્તિ તણા રંગમાં એ ભરપૂર થઈ ગયો. નમન હો એ સતી તોરલ એ સંત સુરવીરને, જાડેજા જેસલ પીર જગમાં મશહૂર થઈ ગયો. સો ગાઈઝ અહીંયા છે ને આખી એની એવી રીતે વાર્તા સ્વરૂપમાંથી કે કેવી રીતે હા બેઠા હે ને
એને મજા આવે છે. હું અહીંયા ખાઉં છું જમરૂ. અને જો ઓલા બધા જે શું કહેવાય છરી ચાકા જ લઈ છે અને લેવા છે. અને મેં જમરૂખ લઈ લીધું ત્યાં છાંયા ઊભી ઊભી ખાઉં છું બસ. તમારે કોઈને લેવી તો મને કહેજો, તમારા બધા માટે લઈ લઈશ સેફટી માટે. જો આ ત્રીજી કે ચોથી દુકાન છે એ લોકોને ખબર નથી મને કે હું એને લેવું છે એવું થી. જો અહીં છરી ચાકા બતાવે છે હજુ મામા વિડીયો કોલ કરીને. રવિને જે જોઈએ છે ને કિચન વાળી ઈ નથી કિચન વાળી નથી ભાઈ. એ જો જીનકો ચાકુ વાળું આવે 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 ચાકુ ચાકુ જો મારા પપ્પા જોવે છે તલવાર. અહીંયા કેટલી બધી છે. ઈ તો નાની ઉઠાવી છે. આવી જો મારી પંખુડી અને અત્યારે છે ને અમે પીએ છીએ લીંબુ સોડા અહીંયા. અત્યારે હવે અહીંયાથી હવે રાહ જોઈએ છે બસ આવે એટલે ને હવે ડાયરેક્ટ અહીંયાથી હવે જાશું અમે પોરબંદર. ફટાફટી હવે અહીં નીકળવાનો ઈરાદો છે પણ બધે આડાવડા બજારમાં થઈ ગયા હવે કોઈ મળતું નથી. કાંઈ ના હોય. સો ગાઈસ અમે છે ને અત્યારે ઓન ધ વે છીએ એન્ડ મતલબ કે ઘરે જવા માટે. થોડીક વાર અહીંયા અમે સ્ટોપ કર્યું છે, અહીંયા ચાનો હોલ્ડ લીધો છે અમે. એન્ડ હવે મારા ફોનમાં સાવ લો ચાર્જિંગ છે અને મારામાં મેપ બી ઓન છે. સો મને નથી ખબર કેટલું કવર થશે બટ જેટલું થશે હવે તો બીકોઝ રસ્તો જ છે. સો હવે ડાયરેક્ટ ઘરે મળીએ કે શું થાય હવે જે કંઈ પણ થશે એ બતાવીશ. અને અત્યારે એનર્જી ડ્રિંક લઈ આવી હું થોડુંક એનર્જી મળે. સો યા દીદીની લોકો આવે છે મારી પાછળ છે બીકોઝ છે ને અમે જે હાઈવે ઉપર આવતા હતા ને એ હાઈવે ઉપર થયું એક એક્સિડન્ટ. ઓકે નો પ્રોબ્લેમ તમે નીકળી જાઓ. તો એ હાઈવે ઉપર છે ને એક એક્સિડન્ટ થયું હતું તો થોડુંક વધારે કેટલી મે બી કલાક 1.5 કલાક કે પોણા 2 કલાક અમે છે ને શું કહેવાય હાઈવે ઉપર જ ટ્રાફિકમાં જતા. તો યા જોઈએ ચાલો કે પહોંચી ગયા. આ જોઈએ માહિતી હારી કરવા વાળા. હવે આપડા ઈ ભરીને જોઈએ આગળ દીધું આપણો પાણી નો છે. એટલે સીસો થઈ થઈ ગયો કરો શું એક અહીંયા છે ને કઈ સારા દીજો ને આગળ એટલે એમાં આવે તો લપક નહીં હોય. હવે એ વૈસલ પાણી તો કેલબામાં આવે ના હવે નથી પાણી પાણી. એમ કે ને એક કેલબામાં ના ખાલી થઈ ગયો. એ ખાલી થઈ ગયો મામા કેલબો. એ કેલબો ખાલી થઈ ગયો. જો સુરજબારી છે અને ઓકે આ વિસ્તારને સુરજબારી કહેવાય. કેવું લાગે જેવું થાય છે. ગાઈસ તો અમે છે ને હવે જમવા માટે બેસી ગયા છીએ અને અમે જામનગર પાસે પહોંચી ગયા છીએ ને હવે બધા જમવાનું લઈ છે ને બધા બેસી ગયા છે જમવા માટે. બીકોઝ આ બધાને લાગી હતી સૌથી વધારે મારા પપ્પાને ભૂખ લાગી હતી. મારે બાકી હો ક્યાંક એકલા ન લઈ લો. હું ને મીતુ બાકી જ છીએ અમે બે. મેં થોડુંક એવું ભીંડાનું સબ્જી લીધી છે, રોટી એન્ડ મીઠું પણ સેમ છે. અમે રાહ જોઈએ છીએ ઓળાની. ઓળો આવે તો ઓળો પણ લેવો છે સાઈડમાં અમારે થોડોક એવું. હવે